હલો મિત્રો, આજે અમારી સુરતની સફર ખતમ અને હવે અમે જઈ રહ્યા છીએ ગામડે દેશમાં પાછા રિટર્ન. કારણ કે 3 દિવસની સફર હતી ને હાલ અમે અત્યારે જુઓ તમે હોટલમાં પહોંચી ગયા છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જો બસમાં બેસી ગયા છીએ અને આનંદ એન્જોય કરીએ છીએ. જો લાઇટ બધી બ્લુ છે, કોકને એમ લાગે કે આ કેવા કલરનો છે, પણ હું શું કાળા કલરનો. ને ખરેખર આ એવી લાઇટિંગ બસમાં છે ને એના કારણે બ્લુ કલર લાગે છે. અને હવે સફર અમે 3 દિવસનો પૂરો થયો. સુરત આવ્યા હતા, 3 દિવસનો સફર થઈને હવે દેશમાં જઈએ છીએ. અને આ સુરતનો નજારો તમે જુઓ છો કે સુરત અમને બહુ મજા આવી, બહુ આનંદ કર્યો 3 દિવસો અને મોજ મસ્તી કરી, હર્યા ફર્યા, ખાધું પીધું અને ઘણા કામ કર્યા. જુઓ તમે આ જે છે પાછળની બિલ્ડિંગ છે. ને હવે અમે રોડે જઈ રહ્યા છીએ બસ માટે, કારણ કે દેશમાં જવા માટે બસમાં જવું પડે. તો બસનું બુકિંગ કરાવી લીધેલું છે અને આગળ અમે બસમાં હવે જઈ રહ્યા છીએ. ટિકિટ લખાવી નાખી છે, હમણાં વાટે ઊભા રહીશું અને જોઈએ. તો આ હવે બસમાંથી બેસીને હોટલમાં પગી ગયા. આ બધી બસો અને અહીંયા સોંગ વાગે છે, પણ સોંગ આપણે મ્યુટ કર્યા છે. તો આ હોટલમાં બધા હાથ પાડે છે, હાલો જમવાનું રેડી છે, જમવાનું રેડી છે, તૈયાર છે. વડાપાવ, દાબેલી, સમોસા, પકોડા, પાવભાજી, ચટપટી, ગરમા ગરમ પકોડા અને ગરમા ગરમ દેશી પંજાબી પણ જમવાનું તૈયાર છે, જોઈ શકો છો તમે. તો આ બધા હાથ પાડી રહ્યા છે અને આ હોટલનો નજારો તમે જુઓ. મસ્ત સુંદર એવી મસ્ત હોટલ છે અને હોટલનું નામ છે કનૈયા. તો આ અમારી સૌરાષ્ટ્રની બધી બસો અહીંયા ઊભી છે અને સુરતથી હવે રિટર્ન ગારિયાધાર જઈ રહ્યા છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને અમે હવે કાંઈક ખાવાનું લઈ લઈએ, કારણ કે લાગી છે ભૂખ. તો સેવ મમરા અથવા તો વેફર લઈને થોડુંક ખાઈ લઈએ કાસરીભાઈ, અને પછી પાછા બસમાં ચડી જઈએ. કારણ કે થોડી આમ પેટ ટેકો થઈ જાય, બીજું કાંઈ નહીં. બહુ ન ખવાય સફર કરીએ હતી. તો અમે લઈ લીધા સેવ મમરા અને હવે અમે ધીરે ધીરે બસમાં ચડી જઈશું. બસમાં ચડી ગયા છીએ અને હવે બસમાં બેઠા બેઠા સેવ મમરા નિરાંત એ મસ્ત ખાવું. અને જો બસનું લાઇટિંગ અને મસ્ત આમ ટોપ બસ છે. અને હવે પહોંચી ગયા છીએ ગારિયાધાર. તો હલો મિત્ર, ગારિયાધારનો આનંદ માણો. જો આ ગારિયાધારની અમારી બજારો છે. આ વાલમ સ્કૂલની બસ જો તમે, આ અમારો પાલતાણા